હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાનનું ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશનની આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે પાઠ 1 છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્ય, ગાલા સ્વાધ્યાય પોથીની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા પ્રશ્નો છે, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં જવાબ લખવાનું આપણને કીધું છે. તો સૌથી પહેલા આપણી પાસે છે પહેલા જ નંબરનો પ્રશ્ન છે, ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, હર્ષવર્ધન રાજા. કયું? હર્ષવર્ધન રાજા. ઓપ્શન બી આપણી પાસે સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્ન છે. તો નેક્સ્ટ પ્રશ્નની અંદર શું કહે છે? પ્રશ્ન નંબર 2, 7મી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો હતો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સામંતશાહી શક્તિ, એટલે કે ઓપ્શન એ આપણી પાસે સાચો છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, ચંદ્રદેવ. કોણે સ્થાપના કરી હતી? ચંદ્રદેવે. ચોથા નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતું છે? તો 4 ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો ઓપ્શન છે મળવા, એટલે કે ઓપ્શન ડી આપણી પાસે સાચો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે 5મા નંબરનો પ્રશ્ન આવે છે, બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? એટલે કે બુંદેલખંડનું જે રાજ્ય છે પાછળથી કયા નામનું ઓળખાયું હતું? તો જવાબ છે જેજાક ભુક્તિ. કયું? જેજાક ભુક્તિ. એટલે આપણી પાસે ઓપ્શન એ આપણી પાસે સાચો છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, મળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન એ આપણી પાસે સાચો છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો 7મા નંબરનો પ્રશ્ન છે, ભોજ કયા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, પરમાર. એટલે કયો ઓપ્શન આવે છે? ઓપ્શન એ આપણી પાસે સાચો આવે છે. 8મા નંબરનો પ્રશ્ન છે, ધારા નગરીમાં મહાશાળાની સ્થાપના કયા રાજાએ કરી હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન સી, ભોજે. ભોજે નામના રાજાએ સ્થાપના કરી હતી. તો નેક્સ્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 9, ચૌહાણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે? તો સાચો ઓપ્શન છે ઓપ્શન આપણી પાસે બી છે. બરાબર છે. તો પૃથ્વીરાજ ત્રીજો. 10મા નંબરનો પ્રશ્ન છે, પૃથ્વીરાજ ચૌહાણે કયા મેદાનમાં શિહાબુદ્દીન ધોરીને સજ્જડ પરાજય આપ્યો હતો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, તરાઈના મેદાનમાં, એટલે કે ઓપ્શન આપણી પાસે સી સાચો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે નેક્સ્ટ પ્રશ્નની આપણને કીધું છે કે ઈસવીસન 736માં ઈસવીસન 736માં સરસ્વતી નદીના કિનારે કોને અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી? તો સાચો જવાબ છે ઓપ્શન બી, વનરાજ ચાવડાએ. એટલે કે ઓપ્શન આપણી પાસે શું આવે છે? બી એ સાચો જવાબ આવે છે. 12મા નંબરનો પ્રશ્ન છે, કયા વંશના શાસનકાળને ગુજરાત રાજપૂત શાસનનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે? એટલે ઓપ્શન એ આપણી પાસે સાચો છે. 13મા નંબરનો પ્રશ્ન છે, રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી છે. કયો છે આપણી પાસે? ઓપ્શન બી છે. 14મો પ્રશ્ન છે, 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, પાલ વંશનું શાસન હતું. એટલે કે ઓપ્શન આપણી પાસે કયું છે? સી સાચું છે. ત્યારબાદ 15મો પ્રશ્ન છે, પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ કોને બનાવડાવી હતી? તો જવાબ છે રાણી ઉદયમતી.
મતીએ બનાવડાવી હતી, એટલે કે આપણી પાસે ઓપ્શન સી બિલકુલ સાચું છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો 16મા નંબરનો પ્રશ્ન, ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ધોળકામાં, એટલે કે ઓપ્શન આપણી પાસે બી સાચું છે. 17મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સિદ્ધરાજ જયસિંહ સિદ્ધહેમ શબ્દનું શાસન નામના સમુદ્ર ગ્રંથની રચના કોની પાસે કરાવી હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હેમચંદ્રાચાર્યજી પાસેથી કરાવી હતી. એટલે આપણી પાસે સાચો ઓપ્શન આવે છે, ઓપ્શન એ આવે છે. 18મો પ્રશ્ન છે, સોલંકીએ કયું ગામ અર્ણરાજને ભેટમાં આપ્યું હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વ્યાદ્રપલ્લી, એટલે ઓપ્શન આપણી પાસે કયું આવે છે? સી સાચું આવે છે. 19મો પ્રશ્ન છે, વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ શું હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કર્ણદેવ, એટલે કે ઓપ્શન આપણી પાસે કયો આવે છે? ડી આવે છે. 20મો પ્રશ્ન છે, બંગાળમાં પાલ વંશની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગોપાલે કરી હતી, એટલે કે ઓપ્શન આપણી પાસે કયો આવે છે? સી આવે છે. 21મો પ્રશ્ન છે, કઈ નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશો પર વરંગલ વંશનું રાજ્ય હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ આવે છે. કયો આવે છે? ઓપ્શન એ કૃષ્ણ અને કાવેરી આવે છે. શું આવે છે? ઓપ્શન એમાં કૃષ્ણ અને કાવેરી. 22મો પ્રશ્ન છે, કોનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચેરનું, એટલે ઓપ્શન આપણી પાસે કયો આવે છે? ડી આવે છે. 23મો પ્રશ્ન છે, ચેર શાસકોમાં સૌથી શ્રેષ્ઠ શાસક કયો હતો? તો જવાબ છે સેતુંગવન, એટલે કે ઓપ્શન એ આપણી પાસે સાચો છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો, ભારતની અઢળક સંપત્તિ જોઈને કોને ઈસવીસન 1000 થી ઈસવીસન 1026 દરમિયાન અનેક વખત ભારત પર ચઢાઈઓ કરી હતી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી મોહમ્મદ ગઝનીએ. કોને કરી હતી? મોહમ્મદ ગઝનીએ કરી હતી. 25મા નંબરનો પ્રશ્ન છે, તરાઈના મેદાનમાં બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ધોરીએ કોને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને સત્તા સ્થાપી હતી, એટલે કે ઓપ્શન આપણી પાસે કયો આવે છે? સી આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. શું કીધું છે? યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તો પહેલો જ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, 7મી સદીમાં ખાલી જગ્યાના અવસાન પછી ઉત્તર ભારતમાં તેનું સામ્રાજ્યનું નાનામાં નાના સ્વતંત્રતા રાજ્યોનું વિભાજન થયું હતું. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કોનું છે? હર્ષવર્ધન. કોણ છે વિદ્યાર્થી મિત્રો? હર્ષવર્ધન. બીજા નંબરનો પ્રશ્ન છે, રાજપૂતો ખાલી જગ્યા પ્રતિપાલક હતા? તો ગૌબ્રહ્મણ. રાજપૂતો ગૌબ્રહ્મણ પ્રતિપાલક હતા. ત્રીજો પ્રશ્ન છે, ભારતની રાજપૂતાનીઓ તેમના ખાલી જગ્યા માટે પ્રખ્યાત હતી? તો વીરત્વ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, ચંદેલનું બુંદેલખંડ રાજ્ય. શું કે છે? ચંદેલનું બુંદેલખંડ રાજ્ય પાછળથી ખાલી જગ્યા નામથી ઓળખાયું હતું? તો જેજાક ભુક્તિ. બરાબર, જેજાક ભુક્તિ નામથી ઓળખાયું હતું. નેક્સ્ટ પ્રશ્ન છે, ખાલી જગ્યા પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો? તો કોણ હતું? પરમાર વંશનો ભોજ સૌથી શ્રેષ્ઠ રાજા હતો. છઠ્ઠો પ્રશ્ન છે, રાજા ભોજે ખાલી જગ્યામાં એક મહાશાળા સ્થાપી હતી? તો ધારાનગરી. કઈ નગરી આપણી પાસે? ધારાનગરી નામની એક મહાશાળા સ્થાપી હતી. 7મો પ્રશ્ન છે, ખાલી જગ્યાનો શાસનકાળ ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ કહેવામાં આવે છે? તો કોણ છે? સોલંકી. 8મો પ્રશ્ન છે, રાણી ખાલી જગ્યા એ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બંધાવી હતી? તો કઈ વાવ છે? ઉદયમતી વાવ. કઈ વાવ છે? ઉદયમતી વાવ.
9મો પ્રશ્ન છે પાટણની રાણીના વાવને પાટણની ખાલી જગ્યાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રાણીનો વાવ. ત્યારબાદ 10મા નંબરનો પ્રશ્ન છે. 10મા નંબરના પ્રશ્નોની અંદર કીધું છે સિદ્ધરાજ જયસિંહની માતા ખાલી જગ્યા આદર્શ રાજમાતા હતા. તો મિનળ દેવી. 11મો પ્રશ્ન છે બંગાળમાં પાલ વંશની સ્થાપના ખાલી જગ્યા ગોપાલ નામના રાજાએ કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 12મા નંબરનો પ્રશ્ન આવે છે બંગાળમાં પાલ વંશના પતન પછી ખાલી જગ્યા વંશની સ્થાપના થઈ હતી. કોની સ્થાપના થઈ હતી? સેન વંશની સ્થાપના થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 13મા નંબરનો પ્રશ્ન આવે છે ખાલી જગ્યા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યને દક્ષિણ રાજ્ય કહેવામાં આવે છે. તો નર્મદા. કયું આવે છે? નર્મદા. 14મા નંબરનો પ્રશ્ન છે ઈસવીસન 540માં ખાલી જગ્યા પ્રથમે વાતાપીની રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પુલકેશી. બરાબર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 15મા નંબરનો પ્રશ્ન છે યાદવોની રાજધાની ખાલી જગ્યા હતી જ્યારે હોયસલોની રાજધાની ખાલી જગ્યા હતી. તો યાદવની રાજધાની દેવગિરી હતી જ્યારે હોયસલોની રાજધાની ઢાલ સમૂહ હતી. બરાબર છે. ઢાલ સમૂહ હતી. 16મો પ્રશ્ન છે ચેર વંશના શાસકોમાં ખાલી જગ્યાનો સર્વશ્રેષ્ઠ શાસક હતા. તો સેતુંગવન. 17મો પ્રશ્ન છે કાશ્મીરના રાજા ખાલી જગ્યાની પસંદગી બ્રાહ્મણોની સભાઓ કરી હતી. તો યશંકર. ત્યારબાદ 18મો પ્રશ્ન છે રાજપૂત યુગમાં જમીન પરનો ખાલી જગ્યા નામે ઓળખાતો હતો. તો ભાગ ઓળખાતો હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે આપણી પાસે રાજપૂત યુગ દરમિયાન દરિયાપારના વેપાર માટે ગુજરાતના ખાલી જગ્યા અને ખાલી જગ્યા બંદરો જાણીતા હતા. તો સ્તંભ તીર્થ એટલે કે ખંભાત. કયું? સ્તંભ તીર્થ અને ખંભાત. અને બ્રુક કચ્છ એટલે ભરૂચના બંદરો જાણીતા હતા. ત્યારબાદ 20મો પ્રશ્ન છે મોહમ્મદ ગઝનીની ચઢાઈઓનું મુખ્ય કારણ ભારતની શું હતી? તો ખાલી જગ્યા હતી. તો અઢળક સંપત્તિ હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ખરા ખોટા આવે છે. ખરા ખોટાની અંદર પહેલો જ પ્રશ્ન છે ગઢવાલ રાજ્યના 2 રાજધાનીઓ હતી કનોજ અને ઉજ્જૈન. તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ ખોટું છે. ચંદલોએ બુંદેલખંડમાં મોટા ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને તેને સુશોભિત બનાવ્યું હતું. તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. બીજો પ્રશ્ન છે અજયપુર નામનું નગર આજે અજમેર નામથી ઓળખાય છે. તો આપેલું વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન છે પૃથ્વીરાજ ત્રીજો ભારતનો ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. તો આપેલું વિધાન બિલકુલ સાચું છે. સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. તો આપેલું વિધાન બિલકુલ સાચું છે. છઠ્ઠો પ્રશ્ન છે રાણી ઉદયમતીએ પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે. સિદ્ધરાજ જયસિંહ સિદ્ધહેમ શબ્દનું શાસન ગ્રંથની પાટણમાં હાથી પર શોભાયાત્રા કાઢી હતી. તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. વાઘેલાઓ મૂળ રાષ્ટ્રકૂટ જાતિના હતા. તો આપેલું વિધાન ખોટું છે. કર્ણદેવ વાઘેલા વંશના પ્રથમ શાસક હતા. તો આપેલું વિધાન ખોટું છે. જયસિંહ ચાલુક્ય વંશનો પ્રથમ રાજા હતો. તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. કાંચીપુરમાં ચોલ મંડળની રાજ્યની રાજધાની હતી. તો આપેલું વિધાન ખોટું છે. 12મો પ્રશ્ન છે પંડ્યાનું રાજ્ય નાનું હતું પણ તે વેપારનું મથક મોટું હતું. તો આપેલું વિધાન બિલકુલ સાચું છે. 13મો પ્રશ્ન છે રાજપૂત યુગમાં જમીન પરનો કર ટોલના નામે ઓળખાતો હતો. આપેલું વિધાન કેવું છે? ખોટું
છે। 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા, તો આપેલું વિધાન બિલકુલ સાચું છે। 15મો પ્રશ્ન છે, મોહમ્મદ ગઝનીની ચઢાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી, તો આપેલું વિધાન બિલકુલ સાચું છે। નેક્સ્ટ પ્રશ્ન છે, બંધ બેસતા જોડકા જોડ। તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો જોડકા આપેલા છે, બરાબર છે। અ અને બ વિભાગના જોડકા જે તમને અહીંયા ઉત્તર આપેલા છે। પહેલાનો જવાબ આવે છે 5 નંબર, બીજાનો જવાબ આવે છે 4 નંબર, ત્રીજાનો જવાબ આવે છે 2 નંબર અને ચોથાનો જવાબ આવે છે 3 નંબર આવે છે। એવી જ રીતે આપણે જોડકા નંબર 2 ની અંદર પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સાઈડમાં જવાબ લખેલા છે, જે તમે જોઈ શકો છો અને જોઈને પણ લખી શકો છો। એવી રીતે ત્રીજા નંબરની અંદર પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉત્તરવાળા વિભાગમાં તમને દરેક પ્રશ્નના જવાબ એટલે કે દરેક જોડકા આપણને જોડેલા દેખાય છે, જે તમે એને જોઈને પણ જોડી શકો છો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 5। કયો આવે છે? પ્રશ્ન નંબર 5। નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। કેટલા? 1-2 વાક્યમાં લખો। પહેલો જ પ્રશ્ન છે, કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે? બરાબર છે। તો ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે। બીજો પ્રશ્ન છે, 7મી સદીમાં કોના અવસાન બાદ ઉત્તર ભારતમાં દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને પુલકેશી બીજાના અવસાન બાદ દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્ય અસ્તિત્વમાં આવ્યા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 3 ની અંદર શું કહે છે? ઉત્તર ભારતની કોઈ પણ 3 મુખ્ય રાજવંશના નામ જણાવો। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉત્તર ભારતના મુખ્ય 3 રાજવંશો। તો પહેલા નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો ગઢવાલ વંશ, બીજો છે ચંદેલ વંશ અને ત્રીજો છે પરમાર વંશ। ઉત્તર ભારતના આ 3 રાજવંશો હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર આપણી પાસે 4 આવે છે, ગઢવાલ રાજ્યની સ્થાપના કોને કરી હતી? તેના કયા કયા સ્થળોએ રાજધાની બનાવી હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગઢવાલ રાજ્યની સ્થાપના ચંદ્રદેવે કરી હતી। તેને કનોજ અને કાશીને રાજધાની બનાવી હતી। ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5, બુંદેલખંડ રાજ્યમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બુંદેલખંડમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમહિંદ દેવ વગેરે મહાન શાસકો થઈ ગયા હતા। ત્યારબાદ 6થા નંબરનો પ્રશ્ન આવે છે, ચંદેલોએ બુંદેલખંડને કેવી રીતે સુશોભિત બનાવ્યા હતા? તો ચંદેલોએ બુંદેલખંડને ભવ્ય ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને બુંદેલખંડને સુશોભિત બનાવ્યા હતા। ત્યારબાદ 7મા નંબરનો પ્રશ્ન છે, મળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા રાજ્ય તરીકે જાણીતા છે? તો મળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનના રાજ્ય તરીકે જાણીતો છે। 8મા નંબરનો પ્રશ્ન છે આપણી પાસે, પરમાર વંશ કયા મહાન શાસકો થઈ ગયા? પરમાર વંશમાં સિયાક, મુંજ, ભોજ વગેરે મહાન શાસકો થઈ ગયા હતા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 9મા નંબરનો પ્રશ્ન છે, સિદ્ધરાજ જયસિંહ રાજકુમારના લગ્ન કોની સાથે થયા હતા? તો સિદ્ધરાજ જયસિંહના રાજકુમારના લગ્ન શંકાભરીના ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયા હતા। 10મા નંબરનો પ્રશ્ન છે, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો અણહિલવાડ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી। 11મા નંબરનો પ્રશ્ન છે, વનરાજ ચાવડાએ પોતાના નવા નગરોનું શું નામ પાડ્યું છે? તો વનરાજ ચાવડાએ શું કહે છે? વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ અણહિલવાડ પાટણ પાડ્યું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 12મા નંબરનો પ્રશ્ન છે, સોલંકી વંશમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા? તો જવાબ છે સોલંકી વંશમાં સિદ્ધરાજ જયસિંહ,
કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે મહાન શાસકો થઈ ગયા હતા. 13મા નંબરનો પ્રશ્ન છે, રાણીના વાવ કોને બંધાવી હતી? તો રાણીના વાવ ઉદયમતી રાણીની વાવ બંધાવી હતી. 14મો પ્રશ્ન છે, રાણીના વાવને કયો દરજ્જો મળેલો છે? રાણીના વાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો 15મા નંબરનો પ્રશ્ન છે, અનહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોને કહેવાતું હતું? તો સિદ્ધરાજ જયસિંહના માતા મિનળ દેવી અનહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કહેવાતા હતા. 16મા નંબરનો પ્રશ્ન છે, વીર ધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતને કયા મંત્રીઓ મળ્યા હતા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, વીર ધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા મંત્રીઓ મળ્યા હતા. 17મો પ્રશ્ન છે, વાઘેલા વંશના છેલ્લો શાસક કોણ હતો? જવાબ છે કર્ણદેવ વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો. 18મા નંબરનો પ્રશ્ન છે, સેન વંશના શાસક બલ્લાલ સેના કયા બે ગ્રંથો રચ્યા હતા? તો બલ્લાલ સેનાએ દળસાગર અને અદ્ભુત સાગર નામના બે ગ્રંથો રચ્યા હતા. 19મો પ્રશ્ન, ગુજરાતના પ્રથમ સુલતાન કોણ હતા? તો ગુજરાતના પ્રથમ સુલતાન મુઝફ્ફર શાહ હતો. 20મા નંબરનો પ્રશ્ન છે, દક્ષિણ રાજ્યો કોને કહેવામાં આવે છે? નર્મદા નદીને દક્ષિણ આવેલા રાજ્યોને દક્ષિણ રાજ્યો કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 21મા નંબરનો પ્રશ્ન છે, દક્ષિણ ભારતને કોઈ પણ 3 રાજવંશોના નામ જણાવો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશ, યાદવ વંશ, રાષ્ટ્રકૂટ વંશ તથા પલ્લવ વંશ જોવા મળેલા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આવે છે 22મો પ્રશ્ન, ચાલુક્ય વંશમાં કયા મહાન શાસકો થઈ ગયા? તો ચાલુક્ય વંશમાં પુલકેશી પ્રથમ, કીર્તિ વર્મા, પુલકેશી બીજો વગેરે મહાન શાસકો થઈ ગયા હતા. 23મો પ્રશ્ન છે, રાજપૂત યાદવ વંશના કયા બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા? તો જવાબ છે રાજપૂત યુગમાં યાદવ વંશના દેવગિરી દ્વારા સમૂહ રાજ્ય અસ્તિત્વમાં આવ્યા હતા. ત્યારબાદ મહેન્દ્ર વર્મા પ્રથમ, નરસિંહ વર્મા પ્રથમ, નરસિંહ વર્મા બીજો વગેરે પલ્લવ વંશના મહાન શાસકો હતા. 25મો પ્રશ્ન છે, ચોલ વંશના મહાન શાસકો કયા કયા હતા? તો રાજરાજ, પ્રથમ રાજધીરજ, પ્રથમ રાજેન્દ્ર પ્રથમ વગેરે ચોલ વંશના મહાન શાસકો હતા. ત્યારબાદ આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન આવે છે, રાજપૂત યુગમાં રાજાના પદ માટે શી વ્યવસ્થા હતી? તો રાજપૂત યુગમાં રાજાના પદ માટે રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા એ યુવરાજને પાછળથી રાજા બનતો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, રાજપૂત યુગમાં રાજાના પદ માટે શી વ્યવસ્થા હતી? તો રાજપૂત યુગમાં રાજાના પદ માટે રાજા પોતાની પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા એ યુવરાજ પાછળથી રાજા બનતો. 27મો પ્રશ્ન છે, રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં કયા બે બંદરો જાણીતા હતા? તો રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં સ્તંભતીર્થ અને ભૃગુ કચ્છ બંદરો જાણીતા હતો. 28મો પ્રશ્ન છે, સિહાબુદ્દીન ધોરી કોને હરાવીને દિલ્હીની સત્તા સ્થાપી? તો સિહાબુદ્દીન ધોરીએ તરાઈના મેદાનો પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને દિલ્હીની સત્તા સ્થાપી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6 આવે છે, નીચેના પ્રશ્નોને ટૂંકમાં ઉત્તર લખો. આપણી પાસે વિદ્યાર્થી મિત્રો પહેલો જ પ્રશ્ન છે, કયા સમયને મધ્યયુગ કહે છે? શું કહે છે? કયા સમયને મધ્યયુગ કહે છે? તો 7મી સદીના અંતમાં ભારતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થયો હતો. ત્યારે ભારત અનેક નાના મોટા રાજ્યોમાં વહેંચાયું. દેશમાં અનેક રાજ્યવંશોનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે આપણી પાસે,
ચૌહાણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે અને શા માટે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ચૌહાણ વંશનો રાજા પૃથ્વીરાજ ત્રીજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. કેમ કે તેને ઈસવીસન 1191માં ઠાણે અને કર્નલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં ગઝનીના સુલતાન સિહાબુદ્દીન ધોરીને સજ્જડ હાર આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે, ત્રીજા નંબરનો પ્રશ્ન છે, તરાઈનું યુદ્ધ શું કે છે? તરાઈનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં સાથી સીમા ચિહ્ન ગણાય છે. તો જવાબ છે તરાઈનું યુદ્ધમાં દિલ્હીના સુલતાને પૃથ્વીરાજ ચૌહાણની સિહાબુદ્દીન ધોરી સામે હાર થવાથી દિલ્હી પરથી રાજપૂત શાસનનો અંત આવ્યો અને દિલ્હીની ગાદી ઉપર મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ. તેથી તરાઈનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં સીમા ચિહ્નરૂપ ગણાય છે. ચોથા નંબરનો પ્રશ્ન છે, રાજમાતા મિનળ દેવી પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા? તો રાજમાતા મિનળ દેવીએ પ્રજા કલ્યાણ માટે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો. તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહ ધોળકામાં મલાવ તળાવ અને વિરામગામમાં મનસર તળાવ બંધાવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન આપણી પાસે આવે છે. નેક્સ્ટ પ્રશ્નની અંદર શું કીધું છે? સોલંકી રાજા શું કહે છે? સોલંકી રાજા કુમારપાળ પર કોને ઘણો પ્રભાવ હતો? તેમની પ્રેરણાથી કુમારપાળે શું શું કર્યું? તો સોલંકી રાજા કુમારપાળ પર હેમચંદ્રાચાર્યનો ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી કુમારપાળે રાજ્યમાં જુગારની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો તેમજ અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. નેક્સ્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો નંબરનો, વાઘેલાઓ કઈ મૂળ જાતિના હતા? તે વાઘેલાઓ સાથી કહેવાય. તો વાઘેલાઓ મૂળ ચાલુક્ય જાતિના હતા. સોલંકીઓએ વ્યાધ્રાપલ્લી ગામ અર્ણોરાજ ભેટમાં આપ્યું હતું. તેમાં ગામના નામ પરથી અર્ણોરાજનો વંશજો વાઘેલાઓ હતા. એટલે વાઘેલાઓ વાઘેલાઓ જાતિથી ઓળખાતા હતા. સાતમા નંબરનો પ્રશ્ન છે, વેંગીના ચાલુક્યો તરીકે કોણ ઓળખાય? કેવી રીતે? તો વાતાપીમાં ચાલુક્ય વંશની સત્તા નબળી પડતા તેની એક શાખાઓ ગોદાવરી અને કૃષ્ણા નદીઓ વચ્ચેના પ્રદેશમાં પોતાની સત્તા સ્થાપી. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ તેમની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાયા હતા. આઠમા નંબરનો પ્રશ્ન છે, રાજપૂત યુગ રાજ્યમંત્રીના કેટલા પ્રકાર હતા? કયા કયા તેમના કાર્ય શી હતા? તો રાજપૂત યુગમાં રાજ્યમાં મંત્રીઓના બે પ્રકાર હતા, અમાત્ય અને સાચીવો. અમાત્યનું કાર્ય મંત્રાણ અને રાજનીતિને કરવાનું હતું, જ્યારે સચિવોનું કાર્ય લડાઈ અને સુલેહનું હતું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે આપણી પાસે, નવમા નંબરમાં છે, રાજપૂત યુગ. કયું? રાજપૂત યુગ રાજ્યનો વાણિજ્ય વિભાગ શી કામગીરી કરતો હતો? તો વાણિજ્ય વિભાગ વિદેશ સ્થાનો વેપારીના જકાત વસૂલ કરવાની અને ચીજ વસ્તુઓની કિંમત નક્કી કરવાનું અને લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મંગાવવાની વગેરે કામગીરી કરતા હતા. 10મા નંબરનો પ્રશ્ન છે, મોહમ્મદ ગઝનીએ ભારત પર ક્યારે અને શા માટે આક્રમણ કર્યા હતા? તો ભારતમાં અઢળક ધન સંપત્તિ હતી. આ સંપત્તિને લૂંટીને પોતાના દેશમાં લઈ જવા માટે ગઝનીએ ઈસવીસન 1000થી 1026ના સમયગાળા દરમિયાન ભારત પર આક્રમણ કર્યા હતા. નેક્સ્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે,
દરેક વિશે 3 વાક્ય લખવાના છે. શું કીધું છે? દરેક વિશે 3 વાક્ય લખવાના છે. તો પરિચય આપવાનો છે. રાજા ભોજ. ભોજ પરમાર વંશનો સૌથી મહાન રાજા હતો. તે ભારતમાં એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકેની ખ્યાતિ ધરાવતો હતો. રાજા ભોજ ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ટેકરીઓ વચ્ચે તેને ભોપાલ નામનું નવું નગર વસાવ્યું હતું. ઉદયમતી રાણી. ઉદયમતી સોલંકી રાજા ભીમદેવ પહેલવાન રાણી હતા. તેને પાટણમાં લોકોની પાણીની સમસ્યા હલ કરવા પાટણમાં વાવ બંધાવી હતી. તે રાણીના વાવના નામે વિશ્વમાં પ્રસિદ્ધ છે અને વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં પણ આવેલો છે. ત્યારબાદ આવે છે ત્રીજા નંબરનો આવે છે આપણી પાસે હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ જયસિંહના દરબારના પ્રખર વિદ્વાન હતા. તેઓ કલિકાલ સર્વજ્ઞ તરીકે જાણીતા હતા. હેમચંદ્રાચાર્યએ સિદ્ધ હેમ શબ્દનું શાસન નામના વ્યાકરણના ગ્રંથની રચના કરી હતી અને આ ગ્રંથ પાટણ શહેરની હાથીની આંબાડી પર મૂકી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. 8મા નંબરનો પ્રશ્ન છે ટૂંકનો અર્થ લખો. રાજપૂતોનો ગુણ. રાજપૂતો શૂરવીર, ટેકીલા અને એક વચનના હતા. તેઓ ભૂમિમાં કદાપી પાછી પાની કરતા નહીં. યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાનો આશા ના હોય ત્યારે તેઓ કેસરિયા અર્પિત મૃત્યુનું વહન કરતા હતા. તેઓ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા. તેઓ શરણાર્થીઓનું કોઈ પણ ભોગે રક્ષણ કરવા હતા. તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છલ કપટ કે પંપાચ ના કરતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો રાજપૂત યુગની રાજપૂતાણીઓના ગુણ. રાજપૂતાણીઓ વીરતા, નિડરતા અને સત્ય માટે પ્રખ્યાત હતા. તેઓ હસતા મુખે પતિ, પુત્ર કે ભાઈને યુદ્ધમાં વિદાય આપતી. તેઓ સત્ય માટે જજુમવા પ્રાણની પરવા કરતી નહીં. જરૂર પડતા યુદ્ધમાં લડવા પણ જતી હતી. યુદ્ધમાં મૃત્યુ પામેલા પતિ પાછળથી સત્તા થતી. શત્રુઓના હાથમાં પકડાઈ જવાના પ્રસંગે રાજપૂતાણીઓ એક સાથે જોહર કરતી હતી. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાનનું નવનીત ગાળા સ્વાધ્યાય પોથીની ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.